નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સામાજિક જાગૃતિ અને માનવ કલ્યાણનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. પાનવલકર પરિવારે પોતાના પિતાના અવસાન બાદ તેમના પાર્થિવ દેહનું મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી છે. વડોદરાના રહીશે સ્વર્ગસ્થ શ્રી પદ્માકર શંકરરાવ પાનવલકર ગત રાત્રે અવસાન થયું હતું. પિતાના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમ છતાં પરિવારે મક્કમ રહીને પિતાના સંકલ્પને જીવંત રાખ્યો હતો. વર્ષ 2016માં પદ્માકરભાઈ અને તેમના પત્ની બંનેએ સ્વેચ્છાએ દેહદાન માટેના સંકલ્પ પત્રો ભર્યા હતા. જે મુજબ આજે પિતાના પાર્થિવ દેહને તબીબી અભ્યાસ અને સંશોધન માટે મેડિકલ કોલેજને સોંપવામાં આવ્યો હતો. અમારી બેન મનીષા, અમારા ફાધર એક્સપાયર થઈ ગયા ગઈકાલે રાત્રે. મમ્મી બોડી ડોનેટ કરવાનું ડિસિઝન લીધું છે. 2016માં જ મારા ફાધરે અને મારા મધરે ફોર્મ ભર્યો હતો. મારા મધર 2 વર્ષ પહેલાં એક્સપાયર થાય, એમની પણ બોડી ડોનેટ કરી છે અને મારા ફાધરની આજે બોડી ડોનેટ કરી છે. મેડિકલ કોલેજમાં કામ લાગે એના માટે અમે આ ડિસિઝન લીધું છે. અને આ પ્રોસેસ મને બહુ પહેલાંથી ખબર હતી, એટલે અમે આ સ્ટુડન્ટને ભણવા માટે કામ લાગે એટલે બોડી ડોનેટ કરી. અત્રે ઉલ્લેખનીય છે કે મેડિકલના વિદ્યાર્થીઓ માનવ શરીરની જટિલ સંરચનાને સમજી શકે અને ભવિષ્યમાં સારા તબીબ બની માનવતાની સેવા કરી શકે તેવા ઉમદા આશયથી પરિવારે સતત બીજી વાર દેહદાન કરી સમાજમાં જાગૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.